ગેરકાયદેસર માટી ખનન પર કડક કાર્યવાહી. તોરણવેરામાં ₹43 લાખના સાધનો જપ્ત. ખેરગામ તાલુકાના મોજે તોરણવેડા ગામે સર્વે નંબર 544 વાળી ખેતીની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના સમાચાર મળતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. નાયબ મામલતદાર ભાવેશ પટેલ પોતાની ટીમ સાથે ઓચિંતી તપાસ માટે સ્થળ પર પહોંચ્યા. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે માટી કાઢતા એક હાઈવા ટ્રક અને એક એક્સ્કેવેટર મશીન ઝડપાતા. પ્રાથમિક માહિતી મુજબ પકડાયેલા વાહનોના માલિક રાકેશભાઈ હોવાનું જાણવા મળ્યું. કાર્યવાહી દરમિયાન અંદાજિત 43 લાખનો સાધન કબજે કરવામાં આવ્યા છે, જેથી સમયની તોરણવેડા ગામમાં ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. અને આજે ઈશ્વરભાઈ જીવણલાલ વાઢુની જમીનમાં ખનન શરૂ થતાં તંત્રએ તાત્કાલિક દરોડા પાડી સાધનો જપ્ત કર્યા. નવસારી ખાણ ખનીજ વિભાગને જાણ કરતા પૂછતાછશાસ્ત્રીની ટીમ સ્થળ પર પહોંચી પંચરોજ કામ પૂર્ણ કરી હાઈવા ટ્રક અને એક્સ્કેવેટર મશીન સીઝ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત્સલ્યમ સમાચાર, દીપક પટેલ, ખેરગામ.